માન્યુઝ મુંબઈની ટીમ જ્યારે બાંદ્રા ચેતનભાઈને ત્યાં એક શુભેચ્છા મુલાકાત માટે આવી હતી ત્યારે એક ગુજરાતની ખ્યાતનામ શખ્સિયત સંગીત નૃત્ય નાટ્ય અકાદમીના ચેરમેન શ્રી યોગેશભાઈ ગઢવીને મળવાની એક તક મળી. મિત્રો, કચ્છના કલાકારો અને કચ્છની જનતા આ સેવાભાવી કલાકારને ચેરમેન શ્રીને બહુ જ સારી રીતે ઓળખી રહી છે, કારણ કે એમણે કલાકાર નિધિ માટે કચ્છના કલાકારો માટે કામ કર્યું છે. નાટકો માટે એક વર્લ્ડ રેકોર્ડ બને એટલા નાટકો એમના નેજા હેઠળ તૈયાર થયા છે, રજૂ થયા છે. દરેક કલાકાર કે કલાની કોઈ વાત હોય, કલા, સાધના, આરાધના, આ બધી વસ્તુ સાથે જોડાયેલા શ્રી યોગેશભાઈ કચ્છી ભાનુશાલી સમાજ દ્વારા સત્સંગ મંડળ દ્વારા જે 41મો પાટોત્સવ ઉજવાઈ રહ્યો છે એની શુભેચ્છા સાથે સાથે કચ્છની કલા અને ગુજરાતીઓના કલા જગતના આવનાર દિવસોની વાત કરી. आई वलो असांजो वतन मुंहिंजी मातृभूमि के હોય એવી ફુવારીથી આ રચના ગવાતી હોય એવું મેં અનેક વખત સાંભળ્યું છે. પણ કચ્છીઓની વિશેષતા શું હોઈ શકે? આખી પૃથ્વી પર આવેલી જુદી જુદી સંસ્કૃતિઓ, જુદા જુદા દેશ, જુદી જુદી ભાષાઓ, એમાં કચ્છ પ્રાંતને જુદો કઈ રીતે કહી શકાય? માત્ર ને માત્ર એક કચ્છની ધરતી એવી છે, કચ્છની ધરતી ઉપર વસવાટ કરવા વાળી જુદી જુદી જાતિઓ, એને મળેલો એ સમુદ્ર કિનારો, એ સમુદ્ર કિનારાના માધ્યમથી છેલ્લા 400-500 વર્ષથી શ્રદ્ધાના બળે કચ્છની જ્ઞાતિનો, કોઈ પણ જ્ઞાતિનો માણસ એક નાનું વાણ હોડકું નાખી અને વિશ્વ સાથે સંબંધ બાંધ્યો છે. એટલે હું પહેલી વાત એ કરીશ કે આખા વિશ્વમાં સંબંધો બાંધવાની અને વિકસાવવાની ચિંતા કરતો કોઈ એક સમાજ હોય તો એ કચ્છીઓ છે. એને ગમે છે સંબંધો બાંધવા. વિશ્વ પ્રવાસી તરીકે કચ્છીઓએ વિશ્વનો પ્રવાસ કર્યો. આખા વિશ્વમાં કોઈ એક નાનો એવો ટાપુ પણ નથી કે જ્યાં કચ્છીનો વસવાટ ન હોય. એ લોકોએ આખા વિશ્વમાં ભ્રમણ કર્યું. વિશ્વમાં દેશ વિદેશમાં પોતાના વ્યાપારો છે એને સ્થાપ્યા. હજારો, લાખો, કરોડોની સંપત્તિ કમાયા. મને આજે લોક સાહિત્યકાર, પદ્મશ્રી લોક સાહિત્યકાર ભીખુદાનભાઈ ગઢવી એવું કાયમ ડાયરામાં કહે છે કે ભાઈ, સંપત્તિ મળે ને, સંપત્તિ મળે તો સંસ્કાર મળે એ જરૂરી નથી હોતું, પણ સંસ્કાર મળે તો સંપત્તિ ચોક્કસ મળતી હોય છે. એટલે મને એવું લાગે છે કે આ કચ્છીઓ, આપણા કચ્છીઓ, એ વિશ્વમાં કોઈ પણ જગ્યાએ જાય પણ એની કચ્છીયતથી એ દૂર નથી રહેતા. પોતાના કેન્દ્રમાં તો વતન જ હોય છે, પોતાના કેન્દ્રમાં તો દેશ જ હોય છે. આખા વિશ્વમાં ગમે તેવડા મોટા મહાલયો બનાવે, બંગલાઓ બનાવે, પણ પોતાના કચ્છના આવેલા એક નાના એવા ગામમાં પોતાનું એક મકાન બાંધે છે કે ત્યાં જવું પડશે. બધાને જય માતાજી. હું એટલું જરૂર કહીશ, હું નાનપણની વયમાં જ્યારે મુંબઈ આવ્યો હતો ત્યારે મને એમ લાગતું હતું કે હું મુંબઈ જઈશ તો શું કરીશ. એક ભાનુશાલી સમાજ એક એવો છે કે અમારું મેન બિઝનેસ તો બારદાનનું છે. એ મેન બિઝનેસ અમારો બારદાનમાંથી આજે અમે રાસ્ટિંગમાં ગયા, અમે પેટ્રોલ પંપમાં ગયા, આમાં કન્સ્ટ્રક્શનમાં આવ્યા. જ્યારે હું એક ધારણા કરીને આવ્યો હતો કે માં આશાપુરા વસે કે માં, હું તારા દર્શન ત્યારે કરીશ જો મારા પગે ઊભો રહીશ તો જ, નહીં તો હું કચ્છના ધરતી ઉપર પગ નહીં રાખીશ. પણ માને એટલું કીધું હતું, માં, જે માએ જન્મ આપ્યો હોય એનો હું કરજો ચૂકવી ન શકું તો હું કચ્છની ધરતીનો બી ક્યારેય કરજો ન ચૂકવી શકું. તો હું તમને એટલું જરૂર કહું છું, તમે તો મને વાત કરીને સંભળાવ્યું, હું તો તમને એવું કહું છું કે જ્યારે મને 11 રૂપિયા પગાર હતો ને તો 11 રીતે મને કહી દઉં, ભચાઉ તાલુકો હાઈવે ઉપર ગૌશાળા છે, ત્યાં હું 11 રૂપિયા મારા પગારના હું આપી દઈશ. અને હું જ્યારે કચ્છની ધરતી ઉપર જાઉં છું, આજ તો મારા બા અને બાપુજી નથી, પણ મારા બા અને બાપુજીને એક એવી આશા હતી, આ બધું બા બાપુજી બધું જોઈ લીધું છે,
આમાં નીરી વાડી કહીએ ને આપણે એવી બનાવી બા બાપુજીને ગયા છે. પણ અમે ક્યારેય બી બા બાપુજીને લેવલે બેઠા નથી. અમે બા બાપુજીને ક્યારેય નિંદા નથી કરી અને અમે બા બાપુજીને હંમેશા સેવા કરી છે. અને આજે તમારે સમક્ષ હું જરૂર કહું છું, જે માણસ પોતાના મા બાપને સેવા કરતો હોય એ માણસ ક્યારે દુઃખી ન થાય. આજે આપણો 41મું વર્ષ ઓધોરામ સત્સંગ મંડળનો આજે મને એક અધ્યક્ષ પદ આપ્યો છે. આજે મને એમ લાગે છે, મારા દિલથી એમ લાગે છે, આજ જે ભજનનો કલાકાર કાર્યક્રમ જે છે ને, આજ મા આશાપુરા છે ને એ પોતે રમવા આવશે. બધા ભાનુશાલી ભાઈઓ, ગુજરાતી ભાઈઓ, બધા દેશમાં ક્યાં બી ગૌશાળા હોય, આવા લોકો જ્યારે ભાનુશાલી સમાજની ત્યારે ગૌ માતાનું નામ આવે તો પહેલાં હું જરૂર કહીશ કે ભાનુશાલી સમાજ હંમેશા પોતાના આંતરડા કાપીને બી આપી દે. એના ખીચામાં 100 રૂપિયા હોય તો 50 રૂપિયા આપી દે, એવું વિચારે બી નહીં. એવી ભાનુશાલી સમાજ પાસે એવી તાકાત છે. અને ભાનુશાલી સમાજના હું ક્યારેય બી ઋણ ચૂકી નહીં શકું. કેમ કે હું એટલા માટે કહું છું, પહેલો ઘર ના, પહેલા મા બાપ, પછી ઘર, પછી ઘરના ફરીઓ, પછી આપણી શેરી, પછી આપણો સમાજ. જ્યારે જ્યારે તમે સમાજમાં જાઓ છો, હું ભાનુશાલી સમાજની મારામાં નથી કહેતો, આખી સમાજ આવી ગઈ. હિન્દુ હોય, મુસલમાન હોય, પટેલ હોય, કોઈ બી હોય. અને હું જ્યારે જ્યારે જે બી કામ હાથમાં લઉં છું તો હું એ કામ પાર કરું છું. કેમ કે મારે પાછળ જે મહા અને બાપુજી જ્યારે બેઠા હોય એના આશીર્વાદથી આજે હું અહીંયા પહોંચ્યો છું. અચ્છા, બીજું, હું કોઈ બી કામમાં ક્યારેય બી કામ કરતો જ રહું છું. મને પ્યારો છે તો ખાલી કામ જ છે. કામ છે એ મારો ઈશ્વર છે, કામ છે એ મારો ભગવાન છે. માણસો કહે છે ને, હું કોઈને સુવા દેતો નથી અને હું પોતે હું પોતે બી નથી સૂતો. આખો દિવસ મને કામ જ જોઈએ. જય માતાજી, જય માતાજી, જય માતાજી.